તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે. સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે a lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાવજ ચૈતર વસાવા છે. અને આ જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના પાપની દેશ છે, એના પાપનું આ દેશ છે, તો સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर रही है. આ સત્તા કોઈના બાપની જાગીર નથી. જો ગુજરાતની સરકાર અને પોલીસને એમ લાગતું હોય કે ચૈતર વસાવાને પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવી દેશું, ટાઈમ માટે અનકંદ રીતે છેતરભાઈ વચાવાને ખોટી રીતે અંદર નાખ્યા છે. જોઈએ છીએ આવનારા ટાઈમ માટે બહાર નહીં આવે ને તો હું અહીંયાથી કહું છું, આજે ગુજરાત એક નહીં, શિયારે રાજ્યના આદિવાસી ભેગા થઈને અમે જેલ ભરો આંદોલન બી કરીશું. સરકારને કહી દઉં છું આજથી, તમારામાં તાકાત હે અંદર પૂરવા માટે તો એફઆરઆઈ કરી નાખો. અમે અંદર 7 વર્ષ નહીં 70 વર્ષ રહેવા માટે તૈયાર છીએ અને તમારી જેલો મોટી કરી નાખજો. ખાવા પીવાની વ્યવસ્થા जय जोहार का नारा है. भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. जेल के ताले टूटेंगे, छेतरबाई छूटेंगे, जेल के ताले टूटेंगे. તો આ ટ્રાઇબલ બેલ્ટ ની અંદર બધી સીટો અમે બનવે લઈને નીકળી જઈશું. અમારી ચેલેન્જ ખુલ્લી છે. એટલે ખસેડવાનો પ્રયત્ન સરકાર ના કરે, બિલકુલ જરાય ભૂલ ના કરે, એવી કોઈ કાળે એવી નહીં કરે. અમે બધા જાણી જોઈને અમે જોઈ રહેલા છીએ, બધા જ સમજદાર છીએ બેન. અમારો સમાજ એવો છે કે ક્યારે કોઈને છેડતો નથી, ક્યારે બી. અને જો અમે હાથ બી ઉપાડતા નથી, ક્યારે એક ટાઈમ માટે માર થાય છે પણ ક્યારે હાથ નહીં ઉપાડીએ. જો અમે જ્યારે હાથ ઉપાડીશું ને ત્યારે પિક્ચર પૂરી થઈ જશે. એ અમારો એક ખાસિયત છે આદિવાસીની. જ્યારે અમે મારવા કોઈને હાથ લઈએ તો એનું પિક્ચર પૂરું કરી નાખીએ. છેતરભાઈની વાત કરીએ તો બિલકુલ નહીં માર્યા. હા, કોઈને મારી નાખ્યો તો અમે માની લો કે હા છેતરભાઈએ ગુનો બી કર્યો છે. અમે જોઈ લો અત્યારે ગુજરાતની અંદર ક્યાં શિક્ષણની બાબતમાં જોવા જઈએ, કોઈ પણ એક કચેરી બતાવો કે ત્યાં ભ્રષ્ટાચાર ના આવે. તમામ ખાતાની અંદર ભ્રષ્ટાચાર. અને એમાં જોવા જઈએ તો હાર્દિક પટેલની શું વાત હતી, કરોડો રૂપિયાનું નુકસાન સરકારની બચો લગાવી નાખી, હાથે કરી નાખ્યું. એવા તો ભ્રષ્ટાચારી કેટલાય નેતાઓ છે કે એમના ઉપર બળાત્કારના કેસ થયેલા છે. આખા કેસના કેસ દફતરે થઈ જાય છે. તો અમારો એક આદિવાસી સમાજ તરીકે છેતરભાઈ માંડ બોલવાનું ચાલુ કર્યું છે અને ખરેખર એ આ પાછા વિપક્ષમાં છે અત્યારે, એટલે અવાજ દબાવવા માટેનો છે. પણ છેતરભાઈ એટલા નથી. અમે આવનારા ટાઈમ માટે જો કદાચ સાથે અમારા સાથે અન્યાય થશે ને તો અમે બિલ પર દેશ બી બનાવી મૂકીશું. સરકારની તાકાત નથી અમને રોકી શકે. સરકારની